હવે આગળ વાત કરીએ તો માંગરોળ તાલુકાના વનકર સમાજ દ્વારા 8મા સમૂહ લગ્નોત્સવમાં 25 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા। માંગરોળ તાલુકા વણકર સમાજ દ્વારા 25 નવદંપતીઓની જોડીઓ સાથે ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શુભ માંગલિક પ્રસંગે નવદંપતીને આશીર્વાદ શુભેચ્છાઓ પાઠવવા અનેક રાજકીય સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્ન સમિતિ દ્વારા માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા અને કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા હાજરી આપી હતી અને તેમનું પણ પુષ્પાંજલિ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ। આ સમૂહ લગ્નમાં દાતાઓના સહયોગથી કન્યાઓને મોટા પ્રમાણમાં કરિયાવર આપવામાં આવેલ। આ પ્રસંગે ઉદાર હાથે દાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સમૂહ લગ્ન મહોત્સવને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ લોકોનો પ્રમુખ જયંતભાઈ ચાંપા, મનીષભાઈ ગોહેલ, જીવાભાઈ સોલંકી, ભાનુભાઈ પરમાર, વિરેન્દ્રભાઈ મકવાણા, જયંતિ પરમાર સહિત આગેવાની અને કમિટીઓ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમૂહ લગ્નમાં માંકડિયા પરિવાર દ્વારા તમામ આવતા લોકો માટે સરસ મજાના શરબત પીવડાવવામાં આવ્યા હતા। જીતુ પરમાર,